પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને એરપોર્ટ આસપાસની ઊંચી બિલ્ડિંગ તોડવાની સૂચના આપવામાં આવી છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને 13 બિલ્ડિંગ તોડી પાડવામાં આવશે। ઊંચાઈના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું જેની સામે એએઆઈ અને ડીજીસીએ દ્વારા આ કાર્યવાહી એએમસી ઓડા સહિતને એરપોર્ટ ઓથોરિટીએ સૂચના આપી છે। વધુ વિગત સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાઈ ગયા છે। આયુષી, એરપોર્ટની આસપાસની એ તમામ ઇમારતો કે જ્યાં નિયમોનું ઉલ્લંઘન થયું છે તે તોડવાના આદેશ આપવામાં આવ્યા છે। શું કાર્યવાહી અત્યારે તંત્ર દ્વારા કરાઈ રહી છે? કૃષ્ણા, જે રીતે અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે અને અમદાવાદ એરપોર્ટની આસપાસ વધતા બાંધકામો અને ઊંચાઈના ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને ડીજીસી અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા હવે કડક પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં 13 જેટલી ઇમારતો છે તેને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઓડાને જે આગળ સૂચના છે તે આપી દેવામાં આવી છે। ખાસ કરીને ફ્લાઇટની સલામતીમાં ખલેલ પડતા ઊંચા માળખાઓ જે તૈયાર કરવામાં આવ્યા હતા તેની પર હવે બુલડોઝર ફેરવવાની કામગીરી કરવામાં આવશે અને ભવિષ્યમાં ઊંચાઈના નિયમોનું પાલન કર્યા વગર જો કોઈ પણ વ્યૂ પરમિશન આપવામાં આવશે નહીં તેવી પણ ચેતવણી અપાઈ છે। ટેક ઓફ લેન્ડિંગ દરમિયાન વિમાનોની સુરક્ષા અને રનવેની નજીકના નેવિગેશન ઉપકરણો પર ઇન્ટરવેન્શનના કારણે આ પ્રકારની જે કોઈ પણ બેદરકારી ચલાવી નહીં લેવામાં આવે। ઓછી વિઝિબિલિટી જે ઊંચી બિલ્ડિંગોના કારણે ક્યાંક ને ક્યાંક જોખમી સાબિત થાય છે અને ભવિષ્યમાં એરપોર્ટના વિસ્તરણ સુનિશ્ચિત કરવા માટે પણ આ નિયમો છે કડક અમલમાં હાથ ધરવામાં આવ્યા છે। અને જે રીતના પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ હતી અને જે બિલ્ડિંગ પર આ પ્લેન ક્રેશની ઘટના સર્જાઈ હતી તેવી ભવિષ્યમાં કોઈ ઘટના ન સર્જાય તે માટે તમામ જે હાઈરાઇઝ બિલ્ડિંગો જે ઊભી કરવામાં આવી છે, નિયમોનું જે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે બિલકુલ, આભાર।